I experience the people. Now I trust my dog. બર્નાર્ડ શોએ એક વખતે વાત કરી કે હું જેમ જેમ માણસોને જોતો જઉં છું, માણસોને અનુભવતો જઉં છું, એમ એમ મારો માણસોમાંથી વિશ્વાસ ઉઠતો જાય છે. કદાચ હવે વિશ્વાસ રહ્યો જ નથી. મને મારો કૂતરો બહુ ગમે છે. હું એનો ભરોસો કરું છું, કેમ કે મારું કૂતરું મને સૌથી વધુ વફાદાર આ દુનિયામાં છે. મારું કૂતરું હજી મને ભસતું નથી. મને મારા કૂતરાનો બહુ ભરોસો છે, મને કરડતું નથી. કદાચ મને સૌથી વધુ પ્રેમ મારું કૂતરું કરે છે. મને જોઈને એ પાગલ થઈ જાય છે, આગળ પાછળ થઈ જાય છે. મારા વગર હું હાજર તો ત્યારે રહી નથી શકતો. મને સૌથી વધુ વહાલ કરે છે. આ એક તો છે કૂતરો જે મારી આવવાની રાહ જોતું હોય છે. હું આવું ત્યારે એની ખુશી પૂંછડી પટપટાવીને રજૂ કરે છે. મારી આગળ પાછળ ફરે છે. કેટલો વફાદાર છે. ક્યારેય મને છેતરતું નથી. મને ક્યારેય દગો દેતું નથી. એટલે હવે મને છે ને કૂતરાઓ માટે અનહદ પ્રેમ છે. એની વફાદારી માટે માન છે. મને આ વાક્ય અમેરિકામાં અહીંયા 15 માસ રહેવા પછી બિલકુલ સાચું લાગ્યું. કારણ કે અમેરિકામાં 90% ઘરની અંદર કૂતરું છે, ડોગ છે. અને એ 90% લોકો એના ડોગને એટલો બધો પ્રેમ કરે છે, એટલું સાચવે છે, એને બેબી કે છે, અથવા મારું બચ્ચું છે એવું એ લોકોનું એમનું માનવું છે. તમે એનો ડોગ છે કે કૂતરું એવું ન બોલી શકો, કારણ કે એનો જીવ એમાં છે ને કૂતરાનો જીવ એનામાં છે. જો જાનવર કેટલું વફાદાર છે કે માણસ જાનવરમાં વિશ્વાસ મૂકે છે. અમેરિકન મા બાપ હવે દીકરા દીકરીઓ નહીં હોય તો ચાલશે, એમના ઉપર વિશ્વાસ નથી મૂકતા જેટલો વિશ્વાસ સવાર બપોર સાંજ ડોગી જોડે જીવવામાં પસાર કરે છે. ડોગીને લઈને કેસિનોમાં જાય છે, ડોગીને લઈને મોલમાં જાય છે, ડોગીને ગાડીમાં ફેરવે છે, ડોગીને લઈને સારી જગ્યાએ ફરવા જાય છે, એની જોડે જ જીવે છે. આવું આપણે માણસ જોડે નથી કરી શકતા, કેમ કે માણસને છેતર્યો છે, ભરોસો તોડ્યો છે, વિશ્વાસઘાત કર્યો છે, પીઠ પાછળ ખંજર માર્યા છે. ખંજર મારવાની પ્રથા જુદી જુદી હોઈ શકે. દરેક વખતે છરી મારવી જરૂરી નથી. આપણી પાછળ આપણું હલકું બોલીને આ ખંજર જ મારવું છે. માણસનો ભરોસો નથી કરી શકાયો. વફાદારીમાં માણસ કૂતરાથી પણ ગયો છે.